તમામ સભ્યોનું હું પ્રમુખ વતી સ્વાગત કરું છું। સાથે વાણંદ સમાજના ટ્રસ્ટીઓ પધારે છે, લીંબત સરાફી મંડળીના હોદ્દેદારો પણ પધારે છે, તે સૌનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। હવે હું શ્રી રમેશભાઈ સુરાણીને વિનંતી કરીશ કે પ્રમુખ તરીકે સૌથી પહેલા પોતાનું સ્થાન સ્ટેજ ઉપર આગળ ગ્રહણ કરે। રમેશભાઈ સુરાણી। હાથ ઉપર સિલિંગ હતી 3895 રૂપિયા અને બેંકમાં જમા હતા 86,551 રૂપિયા। એમ આપણી પાસે કુલ સિલિંગ હતી 90,446 રૂપિયા સિલિંગ હતી। આ એપ્રિલ મહિનામાં એટલે કે 31 માર્ચ પછી શૈક્ષણિક પ્રવૃત્તિ કરવા માટે એક શૈક્ષણિક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે। આ શૈક્ષણિક સમિતિએ વર્ષ દરમિયાન શું કામ કર્યું છે એની થોડી આછેરી ઝલક આપને આપી દઉં। સૌ પ્રથમ આપણે ટીવીમાં એન્કરો, ન્યૂઝ રીડરો અને બીજી ઘણી બધી સ્પર્ધાઓને બધા જોઈએ છીએ। એની અંદર આપણે બધાની વાકપટુતાથી કેટલા બધા આપણે આનંદિત થઈએ છીએ। જય શ્રી કૃષ્ણ, જય લીંબત। અત્યારે આ ઉપસ્થિત મંડળના જે કમિટી તેમજ જે વિવિધ વાજા સાહેબની કમિટી જે ભાગ લઈ રહી છે અને ખૂબ પ્રયત્નો કરી રહી છે, તો આપણા સમાજમાં આટલી નિરસતા કેમ એ આપણે બધાએ વિચારવાનું છે। કારણ કે આપણામાં નિરસતા છે તો જ આપણા બાળકોમાં ભાગ લેતા નથી।
આપણે અન્ય સમાજના આપણું નામ નથી લેવું, પણ અન્ય સમાજના જુઓ તો કે ગાંધીનગર સુધી પોતાની મહેનત કરો, ઘણા આપણે રહે. આપણને અહીં બેઠા બેઠા વાજા સાહેબ તેમાંથી સખત મહેનત કરી અને ખૂબ મહેનત કરીને આપણે ખૂબ આકર્ષે છે. છતાં આકર્ષણ કેમ નથી ઉત્પન્ન થતું એ આપણે આપણા બાળકોને આપણે સમજાવવું પડશે. એ બીજા કોઈ સમજાવવા નહીં આવે. આપણા બાળકોને આપણે પ્રોત્સાહિત કરવા પડશે કે ભાઈ તું મહેનત કર. આ આપણે જે સમાજનું જે માર્ગદર્શન ચાલી રહ્યું છે તેમાં જવું જોઈએ, મહેનત કરવી જોઈએ. અને આપણે મહેનત કરશું તો જ પરીક્ષામાં આપણે ખૂબ સારો જવાબ કરી શકીએ. તો મારું પ્રથમ એટલું છે, આપણે કેવું નથી કે આપણાથી ચાલુ કરીએ, આપણા સંતાનો આપણે જ જીવવા દઈએ, આપણે જ એનું સિંચન કરીએ, જ્ઞાન મેળવી શકીએ. તો આપણે જો મહેનત કરશું તો જ આ ટીમ સક્સેસ થશે. મારું માનવું છે. જય હિન્દ. બહુ સાચી વાત કહી કે કર્મચારી મંડળ ને શિક્ષણ સમિતિના સભ્યો તો એમના પૂરા પ્રયત્નો કરે છે, પણ સામે લાભ લેનાર છે એ વિદ્યાર્થીઓની જાગૃતિ હજી ઓછી છે. તો એમનું સૂચન બહુ સારું છે કે ભાઈ અહીંયા જે પધારેલા છે એ શૈક્ષણિક રીતે આગળ છે, કર્મચારી છે, તો આપણા સમાજના જે વિદ્યાર્થીઓ એમના સંપર્કમાં હોય તો એમને પણ થોડી જાણ કરે કે ભાઈ કર્મચારી મંડળ આપણા કર્મચારી મંડળના સભ્ય ભાઈઓ બહેનો, હું યુવતી પરમાર આ કર્મચારી મંડળમાં ટ્રસ્ટી છું અને બાળ સેવા સમાજમાં કચેરી છું અને જય વિસ્તારના સહકાર મંડળી છે એમાં પ્રમુખ છું. આપણે વિદ્યાર્થીઓ માટે ઘણા પ્રોગ્રામ કરીએ છીએ, એમાં સંખ્યા નથી થતી, પરંતુ એના માટે આપણે થોડી જાહેરાત આપીએ છીએ, પ્રેસ આઉટ કરીએ છીએ, વોટ્સએપમાં જ આપીએ છીએ, છતાંય નથી થતા. હવે આપણે થોડું ફંડ એકઠું કરવાની જરૂર છે, કારણ કે ગમે પ્રોગ્રામ આપવા છે તો ફંડ તો આપણે જોશે. એટલે આપણે પાસે જે ફીની તો એક આવક છે, એ ઉપરાંત દર વર્ષે 100 રૂપિયા અથવા વાર્ષિક કહે અથવા ત્રિમાસિક એવી રીતે કંઈ બાપા છે એ અમારા ખૂબ પ્રમુખ છે. બધાના સાથ સહકારથી આ વાલીનું સંચાલન અત્યારે ખૂબ સારું ચાલી રહ્યું છે અને અમારું ટ્રસ્ટી મંડળ છે એ દેવભાઈના પ્રમુખ સાથે ખૂબ જ સારું, કોઈ ટાટિયા કે ચાર કે કશું જ નથી. પછી મારો મને જાહેરાત કરી છે, મારો એક સાધુભાઈ અમેરિકા હતો, એ અહીં આવ્યો એટલે પછી મારે ઘરે આવ્યો, પછી હું એને વાડી બતાવવા આવ્યો તો એને મને કે આ કંઈ ઘટે છે. મેં કીધું આ હોલ કે એને એસી કરવો છે, કેટલો ખર્ચ આવે આશરે મેં 5 લાખ રૂપિયા કીધા. તો કે સારું મારા તરફથી હું મોકલીશ. 2 લાખ આવી પડી ગયા, ધીમે ધીમે મને અમેરિકાથી મોકલશે. એટલે આવતી મિટિંગમાં આપણે કદાચ આ હોલ છે ને એ એસી વાત કરી આપણા કર્મચારી મંડળમાં ફંડ માટે જે શૈક્ષણિક હેતુ માટે વાપરવા માટે એને વધાવી લેવામાં આવે છે. અને તાજેતરમાં ઘણા રિટાયર થયેલા એક શિક્ષક આવ્યો છું. ઘણા અમારા વિસ્તારના વિદ્યાર્થીઓની માંગ છે, વાલીઓની માંગ છે, કરોના સાહેબ મંત્રી છે એની પાસે રજૂ કરું છું. આજે પહેલી વખત મેં જોયા છે, મળ્યા છે. મારું ગામ બાજુમાં જ છે અને હું અભણ જ છું. 2 ચોપડી જે વાંચતા લખતા શીખો છો એ જ મને આવડે છે અને હું આજે સમાજનો ટ્રસ્ટી તરીકે એક સારો કાર્યકર તરીકે મારાથી બને છે એટલું કરું છું. અને સર્વે ભાઈઓને મારી વિનંતી છે કે મારા બાળકોને ભણાવો, આપના બાળકોને ભણાવો અને મારાથી બને. અને મારી એક દીકરી આજની તારીખ દીકરાની દીકરી લંડન છે, એ એને BA સુધી ભણાવી છે. હું ભણ્યો નથી પણ મેં મારા બાળકોને મારું નામ લલિતભાઈ દામેલિયા છે. બેસિકલીમાં સર્વિસ કરતો અને 2013માં રિટાયર્ડ. હવે આ કર્મચારી મંડળના સભ્યોને એટલી અમારી નામો વિનંતી છે કે રેલનગરમાં જો શૈક્ષણિક કાર્ય કરતો અને અહીંયા કરો ઢોપળા કાઢામાં ઢોપળા કાઢાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે. કર્મચારી મંડળ જાગૃત છે, આપણો સમાજ પણ જાગૃત છે અને ચાણક્ય કીધું જ છે માનવ જ્ઞાતિ બહુ જરૂર જ્ઞાતિ છે. હવે આપણે જાગૃત થયા જ છીએ તો સચેત રહીએ. અને ખાસ એક જ સૂચન કે જેમ ચૂંટણી આવે છે દરેક સમાજ દરેક મંડળ
બધો નિવૃત્ત કર્મચારી આમાં વધારે ટાઈમ આપે એટલે એટલું જ કહેવાનું છે. આપણા લિંગોલ સહકારી મંડળી જેના હોદ્દેદારોનો તમામનો હું આભાર માનું છું કે આ કાર્યક્રમમાં વધારી અને શોભાયમાન કર્યું છે. બીજા વાણંદ સેવા સમાજ આપણી વાડીનો જ આ તમામ આપણે ફેસિલિટીનો ઉપયોગ કરી છે તમામનો આભાર માનું છું. તેમજ હરીશભાઈ શિશાંકિયા કે જેમણે આપણો આ જે કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ અને તેમની ફેસબુક ચેનલમાં અને યુટ્યુબ ચેનલમાં પણ પોતાનું વિડીયોગ્રાફી કરેલ છે. એનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ તેમના દીકરા સ્મિત શિશાંકિયા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને તેમની ચેનલ જે યુટ્યુબ ચેનલ શિશાંકિયા પરિવારની છે એમને સબસ્ક્રાઇબ કરવા માટે બધાની રિક્વેસ્ટ વાળ સમાજ કર્મચારી મંડળ પત્રે પધારે સર્વ ભાઈઓ તથા બહેનો વાળ જ્ઞાતિના હોદ્દેદારો વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. વાળ જ્ઞાતિ કર્મચારી સમાજ આ જ્ઞાતિ કર્મચારી શકાય મારા ફાધર વસ્તીભાઈ બુધેલિયા કે જે વર્ષો પહેલા શિવલાલ ગોહેલભાઈ છે એને બધા કે જે રામજીભાઈ ગોગલિયા છે જે બધા જ્ઞાતિ કર્મચારીઓ હતા અને વર્ષો પહેલા જ્યારે આજે મારી પાસે જગ્યાઓ હોય છે તો આપણા સમાજની અંદર કોઈની જરૂર પડે તો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને મારો પણ સંપર્ક કરી શકે. જે લોકો પોતાનો સમય ના ફાળવી શકતા હોય અને આટલી બધી સારી પ્રવૃત્તિ થતી હોય એમાં પોતાનું વધારે ઇન્વોલ્વમેન્ટ ન રાખી શકતા હોય એવા વ્યક્તિને સસ્પેન્ડ કરવાનો કોઈ રાઇટ્સ નથી. જે કંઈ કામગીરી થઈ રહી છે ખરેખર વધુ સારી થઈ રહી છે. વર્ષે આપણે વધારે કંઈક ને કંઈક સમાજને આપી રહ્યા છીએ અને ભવિષ્યના વર્ષોમાં પણ આપણે સમાજને કંઈક ને કંઈક બધું આવું આપીએ